સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરમાં જુગારનો વિડીયો વાયરલ થયો છે। હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વરલી મટકા અને આંક ફરકનો જુગાર કેટલાક શખ્સો રમી રહ્યા હતા। જુગાર રમતા આ શખ્સોનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતા પોલીસ પણ સમગ્ર બાબતે એક્શનમાં આવી અને જુગારના સ્થળ પર પોલીસે દરોડા પાડી એક આરોપીને ઝડપીને જુગારની પ્રવૃત્તિ અટકાવી હતી। संवाददाता देव गोस्वामी फोनलाइन पर जोड़ाई गया છે। देव, હિંમતનગરમાં જાહેરમાં જુગારનો વિડીયો વાયરલ થયો હતો, કયા વિસ્તારનો હતો અને પોલીસે કયા પ્રકારે કાર્યવાહી કરી? જી ભાવિકા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં ઘણા સમયથી જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી છે, જેના કારણે આવા બનાવો બનતા રહે છે। હિંમતનગરની વાત કરવામાં આવે તો હિંમતનગરમાં ઘણી જગ્યાએ દારૂના જુગારના અડ્ડા ચાલી રહ્યા છે, પણ પોલીસની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે। આ તો વિડીયો વાયરલ થવાના કારણે પોલીસ એક્શનમાં આવી છે, બાકી આવા તો ઘણી જગ્યાએ આવા વિસ્તારમાં આવા જે 2 નંબરના કામ હોય છે તે થતા રહેતા હોય છે। આ જે વિડીયો છે તે સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારનો છે અને એ વિડીયો જે વાયરલ થયા બાદ પોલીસે એક્શન લીધી છે। પણ જે વિડીયોમાં 10-12 લોકો દેખાઈ રહ્યા છે, પણ માત્ર એક જ વ્યક્તિના સામે કાર્યવાહી કરવામાં આવી છે। ખરેખર જે વિડીયો છે, વિડીયોમાં જે જુગાર રમતા છે તે તમામ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ અને એ થઈ નથી। માત્ર એક જ વ્યક્તિને અટકાયત કરી અને પોલીસે પગલા ભર્યા છે। આમ ઓવરઓલ જોવા જઈએ તો પોલીસની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। જી, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।